વિધાનસભાના ગોળથલ ગામે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। 100 કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, જેમાં વલસાડ લોકસભાના ભાજપ ઉમેદવાર ધવલ પટેલ અને પૂર્વ મંત્રીએ ખેસ પહેરાવ્યા। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ સોલંકી જોડાયા છે। રાકેશ, 100 જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, શું વિગતો? જી, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી લહેર છે તે પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભગવાની લહેર ફૂલ જોશમાં જામી છે। હાલ જ વાત કરવામાં આવે તો ગોળથલ ગામે વલસાડ લોકસભા સીટના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે, જેને લઈને સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બન્યું છે। કારણ કે લોકસભા વલસાડની સીટ મહત્વની કહી શકાય। દક્ષિણ ગુજરાતના આંદોલનકારી અનંત પટેલ પણ કોંગ્રેસમાંથી લડી રહ્યા છે। એની સામે ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે ધવલ પટેલના સમર્થનમાં ઘણા કાર્યકરો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેને કારણે એક ભગવાનું માહોલ ગામડે ગામ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી આપવા બદલ।